વાસ્તવિક સંખ્યાઓ એનો આજે ત્રીજો દિવસ છે. આપણે જૂનું થોડુંક યાદ કરી લઈએ મિત્રો, કારણ કે જો જૂની વસ્તુ એટલે ગઈકાલની વસ્તુ તમને યાદ નહીં હોય તો તમે આગળના દાખલા નહીં ગણી શકો. ગઈકાલે મેં તમને 4 દાખલા હોમવર્કમાં આપેલા હતા. એમાંથી ઘણા વિદ્યાર્થીઓને બીજો દાખલો અને એક ચોથો દાખલામાં થોડીક તકલીફ પડી છે. બરાબર, તો બીજા અને ચોથાને કઈ રીતે ગણવો એ હું અહીંયા તમને સમજાવું છું, ધ્યાન આપજો. રેશાબેન કેમ લેટ બેન? ઓકે સરસ, ચાલો કાંઈ વાંધો નહીં. હજી યશવી આવી નથી. યશવી આવી ગઈ? જે હોમવર્કમાં આપેલા દાખલા છે એને હું અહીં લખું છું. પહેલી એક સંખ્યા છે 44 આપણી પાસે, તો 44 અને બાજુમાં છે 1331. 1331 આ સંખ્યાને આપણે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર કરીને તમારે એનો ગુસા શોધવાનો છે. જો ધ્યાન આપજો, તો 1331 ભાગ્યા આવશે 44. 44 ગુણ્યા 3 કરો તો 132 થશે. રેડી? ધ્યાન આપજો, 132 થયા. હવે 133માંથી 132 ગયા એટલે અહીંયા 3માંથી 2 ગયા તો 1 વધ્યો. 3માંથી 3 ગયો અહીંયા 0 અને 1માંથી 1 ગયો અહીંયા 0. ઉપરથી શું ઉતારવાનું? 1. જો સમજો, ભાગાકાર બધા ભૂલી ગયા છે. જો તમે ઉપરથી જ્યારે 1 ઉતારો છો એટલે હવે તમારી સંખ્યા બની કઈ? 11. હવે તમારે 44ના ઘડિયામાં 11 લાવવાના છે. ધ્યાન આપજો, 44ના ઘડિયામાં 11 ન આવે તો ન આવે તો એની ભાગ ન ચાલે, એની શૂન્ય. આ મૂકવાનું ઘણા ભૂલી જાય. તો તમારી પહેલી રકમ એટલે કે પહેલું લાઈન શું આવશે પહેલાં એ પછી હું બતાવું તમને. પહેલાં ભાગાકાર જ બતાવી દઉં પછી. અને ઘણા મિત્રોએ તો ભાગાકાર કર્યા જ નથી. મેં તમને ગઈકાલે વિડીયોમાં લેક્ચરમાં એ જ સમજાયું છે કે ભાગાકાર પેન્સિલથી કરવાના છે ને પછી જ એને તમારે આ પ્રવિધિ પ્રમાણે લખવાનું છે. આને શું કહેવાય? ભાગાકારની પ્રવિધિને આને કહેવાય ભાગાકાર. ભાગાકાર કરીને જ તમારે એને આડા સ્વરૂપમાં લખવાના છે. આડા સ્વરૂપમાં લખવાની જે પદ્ધતિ છે એ હું તમને ફરી પછી સ્ક્રીન ઉપર બતાવું, જે આપણે થિયરીમાં સમજાતા. આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ સ્વરૂપમાં તમારે લખવાનું છે. બરાબર? તો હવે આગળ આવીએ પાછા. તો અહીંયા હવે તમારે કઈ સંખ્યા લેવાની? તો કે અહીં લેવાની હવે તમારે 44 અને અહીંયા લેવાના છે 11. હવે 11ના ઘડિયામાં 44 લાવો તો 11 ચોક 44. સરસ, એટલે 0 0 થઈ ગયા. જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી તમારે ભાગાકારની પ્રક્રિયા ચાલુ રાખવાની છે. ઓકે, હવે તમારે લખવાનું શું છે? તો કે 1331 છે તેના બરાબર અહીંયા બીજી સંખ્યા આપણી 44 હતી. બીજા માઇક બંધ કરી દો, થોડીક વાર માટે માઇક બંધ કરી દો. આપણી પાસે જે બે સંખ્યા છે એમાંથી જે મોટી હોય એને એ કહેવાનું છે, એટલે કે એ તમારો ભાજ્ય થશે. અને નાની છે તેને તમારે બી કહેવાનું છે, એટલે એ તમારો ભાજક થશે. બરાબર? ઘણા વિદ્યાર્થીઓ આવું કાંઈ ધ્યાનમાં લીધું જ નથી. બસ 44 પહેલાં ને 131 પછી એમનામ લખી નાખ્યું છે. 96 ને 12064 ને 1264 ને બધાને એમનામ જ લખી દીધું છે. તો એ અને બી, નાનો બી છે ને મોટો એ છે, આ યાદ રાખજો. હવે અહીંયા 44 આવ્યા પછી અહીંયા ગુણાકાર, અહીંયાથી તમારે એકડો બનાવવાનો છે. બરાબર? એકડો કઈ રીતે બનાવવાનો તો ધ્યાન આપજો. આ 131 ઉપર એકડાનું પોઈન્ટ મૂક્યું, ત્યાંથી તમે 44 ઉપર ગયા, 44 ઉપરથી 30 ઉપર ગયા અને 30 ઉપરથી અહીંયા શેષ ઉપર આવ્યા. એટલે આ લાઇનમાં એકડો બનાવવાનો છે. તો પહેલાં 131 લખ્યા, ત્યાર પછી ત્યાંથી અહીં ગયા એટલે કે 44 લખ્યા, ત્યારથી પછી ઉપર ગયા એટલે કે 30 લખ્યા.
તો હવે અહીં શું આવશે લખવાના 30 અને પછી વત્તા છેલ્લે શું વધ્યું એટલે કે જે છેલ્લે પૂછડે આવ્યું શેષ એ 11 અહીં લખવાના છે. આ યુક્લિડની ભાગ પ્રવિધિ. આને કહેવાય ભાજ્ય, આને કહેવાય ભાજક. આ 30 એ તમારું ભાગફળ છે અને વત્તા શેષ. બરાબર, આ રીતે લખવાનું. પછી જે આ 1 નંબરની રકમ કહેવાય, આ તમારી 2 નંબરની રકમ, આ તમારો ત્રીજો પાર્ટ અને આ તમારો ચોથો ભાગ. એમાંથી જે બીજો પાર્ટ છે એને તમારે અહીં લઈ લેવાનો છે, એટલે કે 44 ને તમારે હવે ભાજ્ય તરીકે લેવાની છે અને 4 નંબર જે છે એટલે કે 11 એને તમારે ભાજક તરીકે લેવાના છે. એટલે જો મેં અહીંયા એનો ભાગાકાર કર્યો, 44 ભાજ્યમાં ગયા, 11 ભાજકમાં આવ્યા અને 11 ગુણ્યા 4, 11 ચોક 44, એમાં શેષ વધતી નથી એટલે કે 0 0 છે. બરાબર, તો અહીંયા પણ એક એકડો આપણે આ રીતે બનાવી શકીએ. જો 44, 11, 1 અને 0. ક્લિયર? તો આ જે દાખલો ગણ્યો એમાં હવે અંતિમ શૂન્યેતર શેષ શું આવી? અંતિમ શૂન્યેતર શેષ, હા, આ દાખલાની અંદર ઘણાએ આ વાક્ય પણ નથી લખ્યું. અંતિમ શૂન્યેતર શેષ 11 છે. મેં કહ્યું હતું કે ન લખો તો ચાલે એમ, પણ લખવાની ટેવ એટલા માટે પાડવાની છે કે કેટલીક સ્કૂલવાળા આ બધું સ્વીકારતા નથી, એટલે આપણે ફરજિયાત લખવું જ પડે. અને પછી માટે લખવાનું ગુસાઅ બરાબર અંતિમ શૂન્યેતર શેષ એટલે શું? અંતિમ એટલે છેલ્લી, શૂન્યેતર એટલે શૂન્ય ન હોય તેવી. જો આ શૂન્યવાળી શેષ છે પણ આ શૂન્ય ન હોય તેવી, એટલે શૂન્યની ઉપર જે હોય એ શૂન્યેતર શેષ કહેવાય, છેલ્લી. બરાબર, તો એ કેટલો આવ્યો? 11. તો ગુસા પણ કેટલો આવી જશે? 11. તો આનો જવાબ આવશે 11. ક્લિયર? જો આમાં આ ઉપરના પ્રશ્નમાં જોઈએ, એક મોટી રકમ હતી એ જોઈ લઈએ આપણે. બરાબર, આમાં જુઓ આ દાખલો ઘણો મોટો છે. આમાં અંતિમ શૂન્યેતર શેષ એટલે કે આ છેલ્લી શેષ 0 કહેવાય, એની ઉપરની જે શેષ કહેવાય એ અંતિમ શૂન્યેતર શેષ કહેવાય. તો અંતિમ શૂન્યેતર શેષ કઈ આવી? અહીંયા કઈ આવી? 11 આવી. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે આ એ દાખલો છે. ઓકે, હવે આપણે દાખલો મેં ગણીને આપ્યો છે પણ હું અત્યારે રાખતો નથી, અને હું ભૂસી નાખું છું. બરાબર, આપણે હવે બીજો એક દાખલો જોઈએ. બીજો કયો દાખલામાં તકલીફ પડી છે કોઈને? ચોથો. સરસ, ચાલો ચોથો કરાવી દઈએ. ઓકે, ચોથાની રકમ જોઈ લઈએ. 56,125. અહીંયા જ બતાવી દઉં છું, ધ્યાન આપજો. 56,125 અને બીજો છે ખાલી 125. તો આમાંથી આને શું કહી દેવાનો? એ, ને આ થઈ જશે તમારો બી. એટલે તમારે 56,125 ને તમારે 25 વડે 125 વડે ભાગવાના આવશે. તો પહેલા આવશે 56,125. પહેલા ભાગાકાર કરીને બતાવી દઉં. 56,125 ને તમારે 125 વડે ભાગો. ચાલો, 125 ચોક 500 થયા. 125 ચોક 500. બરાબર, ઓકે. 561 માંથી 500 ગયા એટલે અહીંયા 61 વધ્યા. ઉપરથી ઉતારવાનો 2. ફરી પાછા 125 ચોક. જો અહીંયા બગડો ઉતાર્યા પછી 125 સાથે ભાગ ચાલે છે એટલે ભાગ ન ચાલે એની શૂન્ય અહીંયા આવે નહીં. પેલામાં 11 એક અંક ઉતારવાનો છે, એક અંક. ભાગાકારની પ્રોસેસ તમે ચોથા પાંચમામાં ભણી ગયા છો, એટલે અહીંયા ફરી પાછા કેટલા આવશે? 500. તો 612 માંથી 500 ગયા એટલે 112 વધ્યા. બરાબર, હવે ઉપરથી શું ઉતારવાનો છે? 5. હવે 125 ના ઘડિયામાં, સરસ, 9. વેરી ગુડ. 125 9 1125 થાય. તો પહેલી જ વખતમાં શેષ શું આવી ગઈ?
બધા માઇક બંધ કરતો બીજા. હલો, ચાલો. તો હવે અહીંયા તમારે લખવાનું શું છે? અહીંથી એકડો બનાવવાનો છે. જો ધ્યાન આપજો પાછો. અહીંયાથી શરૂ કર્યું, 125માં ગયા, ઉપર ગયા અને છેક નીચે આવી ગયા. બરાબર, વચ્ચેનું કાંઈ લેવાનું નહીં. આ જે ગુજરાતીનો એકડો છે ને એ રીતે તમારે લખવાનું. તો હવે અહીંયા લખવાનું શું આવશે? 56,125 બરાબરની નિશાની, પછી આવશે 125, પછી ગુણાકારની નિશાની, ત્યારબાદ આવશે 449 અને વત્તા આવી ગયું પહેલેથી 0. જ્યારે પહેલી જ વખતમાં શેષ 0 આવે તો ગઈકાલે આપણે એક આવો દાખલો સમજ્યા હતા. બરાબર, જેમાં પહેલી જ વખતમાં શેષ 0 આવી ગઈ હતી. જો આ રહ્યો દાખલો. પહેલી જ વખતમાં શેષ 0 આવી જાય તો એ બંનેમાંથી જે નાની રકમ હોય, સવાલમાંથી જે નાની રકમ હોય એ એનો ગુસા થાય. તો આ સવાલમાં નાનું કોણ? 125. હા, તો માટે ગુસા શું થઈ જાય? આમાં અંતિમ શૂન્યતર શેષવાળું વાક્ય લખવાનું આવશે નહીં. તો આમાં સીધો ગુસા થઈ જશે 125. ક્લિયર થઈ ગયું? ચાલો, તો આ વસ્તુ આપણે એ સમજ્યા કે જે તમને હોમવર્કમાં આપી હતી ને નહોતી આવડી. બરાબર, હવે આપણે આગળ વધીએ અને સ્વાધ્યાય 1.1નો આપણે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3ની રકમ તમને દેખાય છે બોર્ડ સ્ક્રીન ઉપર. તો શું છે રકમ? એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના બીજા 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. જો આ લશ્કરનું જૂથ છે અને આ લશ્કરના બેન્ડનું સભ્યોનું જૂથ છે. સમજો, બે અલગ અલગ વસ્તુ છે. ગઈકાલે પણ એક દાખલો એવો હતો. એક કેવી બરફી હતી? આ રહી કાજુ બરફી અને બદામ બરફી. અહીંયા પણ જો 420 કાજુ બરફી એક બીજા ફ્લેવરની છે અને અહીંયા 130. એમાં સમાન સંખ્યા હોય તેવા તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે તેવી રીતે થપ્પી કરવાની હતી. તો સમાન સંખ્યા, આ નોંધ મેં લખાવી હતી, તમે બધાએ હાસ્યામાં નોંધ કરવાનું મેં તમને કહ્યું હતું. આ કરી રાખવાની નોંધ જે છે ને એ બહુ અગત્યની વસ્તુ છે. એ તમને દાખલામાં સરળતા કરાવે. તો જો સમાન સંખ્યા દેખાય, ઓછામાં ઓછી જગ્યા દેખાય કે મહત્તમ સંખ્યા દેખાય કે મોટામાં મોટી સંખ્યા શોધવાની આવે એટલે તમારે શું કામ કરવાનું? ગુસા શોધવાનો. બરાબર, ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ કહેવાય ગુરુત્તમ પણ હોય એ નાનો. કારણ કે જો અહીંયા જુઓ 420 અને 130નો ગુસા કેવો આવ્યો? નાનો, 10. એ બંને કરતાં નાનો છે. અથવા એમાંથી જે નાની સંખ્યા હોય તેટલો હોય તો કહેવાય ગુરુત્તમ, પણ છતાંય તે આપેલી રકમો કરતાં નાનો હોય અથવા નાની સંખ્યા જેટલો હોય. આ વસ્તુ યાદમાં રાખજો. બરાબર, તો અહીંયા જે આપણે આ નોંધ છે એ નોંધને હવે અહીંયા ફોલો કરીશું. અહીંયા આપણી પાસે બે પ્રકારના સભ્યો છે. એક કયા સભ્યો? કે જે 616 સભ્યોનું જૂથ છે એ કોનું છે? લશ્કરનું જૂથ છે. એક લશ્કરનું જૂથ છે. બરાબર, અને આ જે સભ્યોનું જૂથ છે એ લશ્કરનું જૂથ છે અને બીજું લશ્કરના બેન્ડનું જૂથ છે એ 32 સભ્યોનું છે. બરાબર, એટલે આપણી પાસે બે પ્રકારના માણસો થયા. એક સીધા મિલિટરીવાળા માણસો થયા અને આ મિલિટરીના બેન્ડવાળા માણસો થયા. આપણે જાન જાય તો જાનમાં કેમ હોય? આ જાનૈયા. સમજાઈ ગયું ને કે નહીં? ઓકે, તો આ 616 જાનૈયા છે અને આ 32 શું છે? પેલા બેન્ડ બાજા વગાડતા હોય તે. સમજાઈ ગયું આટલું? ઓકે, તો લશ્કરનું જૂથ છે 616 સભ્યોનું અને આ છે 32 સભ્યો એ બેન્ડનું સભ્ય છે. એટલે સંખ્યા તો તમારી પાસે 616 અને 32ની થઈ. હવે રકમને આગળ જઈએ. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં એટલે કે એક લાઈનમાં કૂચ કરી રહ્યા છે. જોજો હવે દેખાય અહીંયા કયો શબ્દ દેખાયો? કોણ કહેશે? દિવ્ય કયો શબ્દ દેખાયો? હે?
દિવ્ય, હવે જોઈન થયો, લે વાહ વાહ. દિવ્યભાઈ ક્યાં ગયો તો? દિવ્ય, તો અહીંથી એકડો બનાવો, ઉપર ગયો, ઉપરથી આવ્યો નીચે, બરાબર. તો અહીંયા આવ્યા 616 લખી લીધા, અહીં લખી લીધા આપણે 32 ગુણ્યા, હવે શું લખવાના છે આપણે? અહીં લખવાના છે 19 અને અહીં લખવાના છે 8, બરાબર. એક ભાગાકાર આપણો પૂરો થયો. આ બધું કાઢી નાખવાનું. એક ભાગાકાર આપણો પૂરો થયો. હવે કયો ભાગાકાર કરવાનો છે? તો કે બીજી રકમ. બીજી રકમ કોણ છે? વેરી ગુડ. જો હા બસ સરસ. જો આપણને અહીંયાથી લેવાની ખબર ન પડે ને, અહીંથી 32 લેવાના અને 8 લેવાના એ ખબર ન પડે ને, તો આપણે અહીંથી જોવાની બીજી રકમ. જો આપણી પાસે ટોટલ કેટલી રકમ છે? 4. પહેલી, બીજી, ત્રીજી ને ચોથી. ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. એમાંથી હવે આપણે 32 ને લેવાના. તો 32 ને કેટલા વડે ભાગવાના? તો કે 8 વડે. તો 8 ચોક 32 સીધું આવી ગયું, બરાબર. તો હવે અહીં લખવાનું શું છે? તો કે અહીં રકમ લેવાની આપણે 32, બરાબર. અહીં લેવાના 8, 8 ચોક 32 વત્તા આવી 0 શેષ આવી ગઈ. તો પહેલા અહીંયા બીજી જ રકમમાં 0 શેષ આવી ગઈ. તો હવે માટે અહીં શું લખીશું? અંતિમ શૂન્યેતર શેષ, અથવા વ્યવહારુ રકમ છે એમાં આ ન લખો તો પણ ચાલે. અંતિમ શૂન્યેતર શેષ કઈ છે? 8 છે. માટે ગુસા શું થઈ જશે? ગુસા કેટલો થઈ જશે? 8. ક્લિયર? હવે અહીંયા મોટો જવાબ તમારે ફરજિયાત લખવાનો આવશે, કારણ કે અહીંયા ગુસા જ ખાલી શોધવાનો નથી. આમાં રકમમાં ગુસા શોધો એવું લખ્યું નથી, પણ એ લોકોએ રકમ કંઈક અલગ સ્વરૂપમાં આપી છે. તો જવાબ તમારે અહીં મોટો અહીંથી લખવાનો છે. તો કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો શું લખીશું આપણે અહીંયા? કોઈ પણ સ્તંભમાં અથવા દરેક સ્તંભમાં એમ લખીએ તો પણ ચાલે. દરેક સ્તંભમાં, સ્તંભ એટલે લાઈન, બરાબર. દરેક સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? 8 સભ્યો હશે. ક્લિયર થઈ ગયું? વ્યવહારુ રકમમાં ખ્યાલ આવી ગયો ને? ક્યારે ગુસા શોધવો એ હજી સમજ્યા છો તમે? લસા શોધવાનો છે એવું હજી તમારે આવ્યું નથી. એ આવશે એટલે તારે એની નોંધ કરાવી દઈશ. અત્યારે ખાલી ગુસા અને માઇન્ડમાં રાખો, પછી લસા અને ગુસા બંને વસ્તુ માઇન્ડમાં રાખવી પડશે. ચાલો, તો હવે અહીંથી થોડીક થિયરી સમજીએ. પાછી નવી સમજૂતી છે, તો અહીંયાથી આ થિયરી આવી ગઈ હવે, બરાબર. એ પોઈન્ટ સમજતા જઈએ. પ્રમેય છે 1.2. આગળ આપણે જે યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય જોયું એ 1.1 હતું. આ 1.2 છે. ક્રમને કે નંબરને ધ્યાનમાં રાખવાની જરૂરિયાત નથી, ખાલી નામ યાદ રાખજો. યુક્લિડની ભાગ પ્રવિધિ અથવા પૂર્વ પ્રમેય, આ જે ગુસા શોધવાની જે પદ્ધતિ છે એ યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો એવું જ્યારે પૂછે ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવાનો છે. મિત્રો સમજજો ખાસ. ફરી વખત સ્ક્રીન ઉપર બતાવું છું આપણો પહેલો દિવસ. પહેલા દિવસની અંદર છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. આને યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાનું સૂત્ર કહેવાયા. પૂર્વ પ્રમેયની અંદર તમને એક સૂત્ર આપ્યું છે, A = BQ + R, એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ જે સૂત્ર કરેલું છે, હાઇલાઇટ માર્કિંગથી કરેલું છે, એ સૂત્ર યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. યુક્લિડના ભાગ પ્રવિધિ પણ તેને કહેવાય. તો ગુસા શોધવાની આ જે પદ્ધતિ છે એ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની રીત કહેવાય, અથવા યુક્લિડના ભાગાકારનું પ્રવિધિ કહેવાય. યુક્લિડના ભાગાકારની પ્રવિધિ. ક્લિયર?
હવે જે આપણે શીખવા જઈ રહ્યા છે તે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો ગુસાઅ શોધવાની બે રીત અહીંયા બાજુમાં થોડુંક હાઇલાઇટ કરું છું, સમજજો. ગુસાઅ શોધવાની તમારી હવે કેટલી રીત આવશે? બે રીત. ગુસાઅની બે રીત. એક કઈ રીત આવશે? એ કઈ શીખી ગયા તમે? તો યુક્લિડના ભાગાકારની પ્રવિધિ. બરાબર, યુક્લિડના ભાગાકારની પ્રવિધિ અથવા યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેયની રીત તમે ભણી ગયા. અને હવે કઈ રીત આવશે? તો કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ટૂંકમાં લખ્યું છે, બધું ધ્યાન આપજો. અંકગણિતના મૂળભૂત પ્રમેયની અંદર તમારે અવિભાજ્ય અવયવો પાડવાના. અવિભાજ્ય અવયવો પાડવાના. જ્યારે યુક્લિડની ભાગ પ્રવિધિમાં અથવા તો પૂર્વ પ્રમેયની અંદર તમારે શું કરવાનું? ભાગાકાર કરવાનો. ભાગાકાર કરીને તમે જે આડી પદ્ધતિ કરો છો, ભાજ્ય બરાબર ભાજક, એ અહીં લખી દઉં. ભાગાકાર કરીને તમારે આ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ, આ સ્વરૂપમાં તમારે ગુસા શોધવાનો. યુક્લિડના ભાગ પ્રવિધિની રીતથી ફક્ત ગુસા શોધી શકાશે. જ્યારે અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી ગુસાઅ પણ શોધી શકાશે અને લસાઅ પણ શોધી શકાશે. આમાં ફક્ત ગુસાઅ જ મળે. જે અંતિમ શૂન્યેતર શેષ આવે ને એ ગુસા જ મળે. જ્યારે આમાં તમને ગુસાઅ પણ મળી શકે અને લસાઅ પણ મળી શકે. ઓકે, તો હવે એ તરફ આગળ આપણે જઈએ. જો અંકગણિતનું મૂળભૂત પ્રમેય, ચાલો મેં આજે ઉપર ચાર્ટ સમજાવ્યો, એમાં કોઈ ડાઉટ છે તો પહેલા પ્રશ્ન પૂછી લો. હલો, કોઈને ડાઉટ નથી ને? ઓકે, જોજો હજી ફરી એક વખત રિપીટ કરી દઉં છું. આ યુક્લિડના ભાગાકારની પ્રવિધિ અથવા એને બીજું શું કહેવાય? યુક્લિડના ભાગાકારનું આ પ્રવિધિ અથવા પૂર્વ પ્રમેય. અને એમાં ફક્ત ભાગાકાર કરીને આ ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપમાં લખીને તમે ફક્ત શું શોધી શકશો? તો કે ગુસા શોધી શકશો. જ્યારે આમાં અંકગણિતનું મૂળભૂત પ્રમેય અગમૂપ્ર એટલે શું? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બરાબર, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બરાબર, એ અવિભાજ્ય અવયવ પાડવાની રીત છે એમાં. અને એને ગુસા શોધી શકાય અને લસા પણ શોધી શકાય. એમાં ગુસા અને લસા બંને તમે શોધી શકશો. તો આગળ વધીએ. યુક્લિડના ભાગ પ્રવિધિથી લસા શોધવાની પણ પદ્ધતિ છે, પણ એ હું તમને આગળ પાછો સમજાવીશ. પણ એમાં પહેલાં તો ગુસા જ મળે. ગુસા મળે પછી જ લસા શોધી શકો. એની માટેનું એક સૂત્ર છે, એ હું તમને સમજાવીશ. પહેલાં આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહેવા માંગે છે? જે આપણે અગાઉ 6ઠ્ઠા ધોરણમાં અવિભાજ્ય અવયવ પાડવાની રીત સમજ્યા હતા કે નહીં? બસ એ જ આ લોકો એ કહે છે. ખાલી એને એ લોકોએ પ્રમેય એવું નામ આપી દીધું. શું વિધાન છે? વાંચો. દરેક વિભાજ્ય સંખ્યાને, હવે અહીંયા શબ્દ બહુ અગત્યનો છે, વિભાજ્ય સંખ્યા. કારણ કે અવિભાજ્ય સંખ્યાના તો અવયવ બે જ આવવાના, એક અને સંખ્યા પોતે. બરાબર, એટલે અહીંયા વિભાજ્ય સંખ્યા સ્પષ્ટ કર્યું છે. તેના અવયવોના ક્રમને અવગણીને, અવયવો તમે પાડો એના ક્રમને અવગણીને એટલે કે એના ક્રમને વ્યવસ્થિત ગોઠવવા જરૂરી નથી. એના ક્રમને વ્યવસ્થિત ગોઠવવા જરૂરી
નથી. કેમ આટલા બધા નીકળી જાય છે? આ ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એકની રીતે લખી શકાય એમ. બરાબર. હવે આનું એક ઉદાહરણ સમજીએ આપણે. દાખલા તરીકે એક સંખ્યા 24 છે, તો 24ના તમે અવિભાજ્ય અવયવ કયા પાડો? તો કે 3 દુ 6 દુ 12 દુ 24. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે પહેલા 2 દુ 4 દુ 8 તરી 24 લખવું છે, લખાય કે ન લખાય? કોઈ વિદ્યાર્થી એમ કે સર મારે પહેલા 2 તરી 6 દુ 12 દુ 24 લખવું છે, તો લખાય કે ન લખાય? લખાય. આ કોઈ પણ રીતે લખી શકો. આમાંની કોઈ પણ રીતે તમે લખી શકો. એટલે આને કહેવાય અનન્ય રીત. આમાંથી કોઈ પણ લખો ને એ ચાલે. એટલે કે ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક. મતલબ તમે 3 દુ 6 દુ 12 દુ 24 લખો, 2 દુ 4 દુ 8 તરી 24 કરો, 2 તરી 6 દુ 12 દુ 24 કરો તો પણ ચાલે. આમાં જો 3 બગડા બધામાં દેખાય છે અને 1 તગડો બધામાં દેખાય છે. બસ આ જ ક્રમ છે. ક્રમનું કોઈ મહત્વ નથી. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? ઓકે, ચાલો આગળ વધીએ. હવે હજી કોણ છે આ વેઇટિંગ લોબી? મોનિલભાઈ આવી ગયો હવે? કેમ એમ થાય છે? પણ આંગળીઓ આપણી છે ને પાછળ રાખો, મોબાઈલની પાછળ રાખો, એટલે વારંવાર તકલીફ ન પડે. હવે સ્ટેન્ડ લઈ લો. એ બધા છે ને એક પૂઠાનું સ્ટેન્ડ બનાવી નાખો, એટલે મોબાઈલને અડવાનું જ નહીં. હા, ચાલો આગળ વધીએ. એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. આ એ જ કહેવા માંગે છે. એકથી મોટી તો 24 જો એકથી મોટી છે કે નહીં? પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ. આ અવિભાજ્ય અવયવ પાડ્યા, આ અવિભાજ્ય કહેવાય. 2 અને 3 એ અવિભાજ્ય કહેવાય. બરાબર. અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ તેના ક્રમને અવગણવાનું છે, એટલે ધ્યાનમાં લેવાનું નથી. તો અનન્ય રીતે હોય છે, એટલે કે અનન્ય રીતે લખી શકાય છે. તો સ્વાભાવિક છે, આ એ જ છે. વાક્ય આનું યાદ છે. આને અલગ ભાષામાં લખ્યું છે ખાલી, બીજું કાંઈ નથી. ક્લિયર? ઓકે. પણ આ બધા મુદ્દા યાદ રાખજો. ક્યારેક ક્યારેક ખાલી જગ્યાના સ્વરૂપમાં પૂછે તો આમાંનું આવડવું જોઈએ. મેં થોડાક મુદ્દા વધારાના લખ્યા છે, એ તમને સ્ક્રીન ઉપર બતાવું છું ને એને વિશે સમજાવતો જાઉં છું. ધ્યાન આપતા જજો. આના વિકલ્પો પૂછાય છે પરીક્ષાની અંદર. આ બધા MCQના સ્વરૂપમાં પૂછાય. બરાબર. MCQ વિકલ્પોમાં આ બધું પૂછાશે, અહીંથી અહીં સુધીનું બધું. તો શું કહેવા માંગે છે એ વાંચીએ. 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ 1 થાય. અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ. ચાલો કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા, ઉદાહરણ તરીકે સમજવા માટે ગેપ રાખી હતી મેં જગ્યા, એમાં અવિભાજ્ય સંખ્યા પકડો. ચાલો 7 અને 11 અવિભાજ્ય છે ને, 7 અને 11. ઓકે, ચાલો 7ના અવયવો પાડો. આપણે 7ના અવયવો આમ પાડો. ચાલો 7 એકા 7 પડે. 11ના અવયવ પાડો. 11 એકા 11. બંનેમાં સરખું કોણ છે? જુઓ, 1 છે, માટે ગુસા કોણ આવે? સરખું હોય એ જ ગુસા આવે ને. હા, ઓકે. તો ગુસા શું થઈ જશે? 1 થઈ જશે. ક્લિયર? ઓકે, ચાલો હવે બીજો પોઈન્ટ લઈએ. 2 અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ તેમના ગુણાકાર જેટલો હોય. હવે લસા માટે પાછું આની આ સંખ્યા લઈ લઈએ, અવિભાજ્ય સંખ્યા જ લઈ લઈએ. તો એની માટે પણ 7 અને 11 લીધા. ચાલો 7 અને 11. 7ના અવયવ કયા પાડ્યા આપણે? 7 અને 1. અને 11ના અવયવ કયા પાડ્યા? 11 એકા 11. ચાલો હવે આપણે ગુસાઅ અને લસાઅ અવિભાજ્ય અવયવો પાડ્યા બાદ ગુસાઅ અને લસાઅને જે શોધવાની જે રીત છે
એ આપણે છઠ્ઠા સાતમા ધોરણમાં સમજી જ ગયા છીએ, પણ યાદ નહીં રહી હોય એટલે હું અહીંયા એની એક નોંધ તમને કરાવી દઉં. બરાબર, એ વસ્તુ પહેલાં ધ્યાનમાં રાખજો, પછી આપણે આગળ વધતા જઈએ. ઓકે, તો એક નોંધ, ગુસાઅની અંદર ગુસાઅમાં સમાન ગુસાઅની અંદર સમાન આધાર નાની ઘાત, યાદ રાખજો હો, હમણાં પછી સમજાવું તમને. સમાન આધાર નાની ઘાત લેવાની. જ્યારે લસાઅની અંદર બધા આધાર અને મોટી ઘાત, અને એમાં મોટી ઘાત લેવાની. ચાલો, આમાં સમાન આધાર અને નાની ઘાત, સમાન આધાર નાની ઘાત, આવું યાદ રાખવાનું. બધા આધાર મોટી ઘાત. બરાબર, ચાલો હવે વસ્તુ સમજીએ શું કહેવા માંગે છે આ આપણા મુદ્દા. યાદ રાખી લેજો, હવે સ્ક્રીન ઉપર ખસે છે, કદાચ ત્યાં નહીં દેખાય તમને. ઓકે, ચાલો આમાં જુઓ, આમાં સમાન કોણ હતું? એક. તો આ એક એનો ગુસા થઈ ગયો. હવે અહીં આપણે શું લેવાનું છે? લસા. બરાબર, ચાલો ધ્યાન આપજો. તો હું 7 ને આવી રીતે લખી શકું, 7 બરાબર 7 ગુણ્યા 1 લખી શકું, અને 11 ને 11 ગુણ્યા 1 લખી શકું. હવે મારે અહીંયા લસા શોધવો છે. શું શોધવું છે? લસા. તો સ્ક્રીન પાછી ઉપર કરીએ, પેલી નોંધ કરાવી તે. શું લખાયું? લસામાં શું લેવાનું? બધા આધાર અને મોટી ઘાત. ઓકે, આમાં બધા આધાર કોણ? કયો મને. આમાં બધા આધાર કોણ? હા, 7, 11 અને 1. એકઈ લેવાનો. 7, 11 અને 1 લેવાનો. બરાબર, તો 7 લેવાનો, 11 લેવાનો ને 1 પણ લેવાનો. હવે મોટી ઘાતો મતલબ 7 ની કેટલી ઘાત? 1. 11 ની 1 અને 1 ની એક જ ઘાતો છે, તો બધી એક એક ઘાત વાળા જ આવ્યા કે ન આવ્યા? હવે આનો ગુણાકાર કરો. ચાલો, 11 સત્તા 77. તો એ જો 11 સત્તા 77 આ સંખ્યાના ગુણાકાર જેટલો જ છે. જો તો વાક્ય શું કહે છે? જો, બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો હોય. તો જો 11 સત્તા 77 તેના ગુણાકાર જેટલો થઈ ગયો કે નહીં? ક્લિયર? ઓકે, સરસ. ચાલો આગળ 3 નંબર જુઓ. બે સંખ્યાઓનો ગુસાઅ તેમાંની નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાની સંખ્યા હોય. આ વાક્ય કોને ખબર ન પડી? તો એની માટે આપણે પાછી સ્ક્રીન ઉપર કરી. આ બધું સમજાવી દીધું છે મેં, આજે ખાલી લખાવું છું. અહીંયા આપણે એક ઉદાહરણ લીધું હતું 20 અને 10 નું, યાદ છે? ડે 1 માં. ઓકે, ચાલો જો 20 અને 10 નો ગુસા કેટલો આવ્યો? 10. અહીંયા જો 18 અને 12 નો ગુસા કેટલો આવ્યો? 6. ચાલો અહીંયા ચેક કરીએ. આ 20 અને 10 માંથી નાનું કોણ? તો ગુસા કેટલો આવ્યો? નાની સંખ્યા જેટલો આવ્યો. જોયું? ઓકે, જ્યારે અહીંયા 18 અને 12 નો ગુસા કેટલો? 6. એમાં નાનું કોણ? સંખ્યામાં નાનું કોણ? 12. 12 થી પણ નાનો આવ્યો. જોયો? 12 થી પણ નાનું આવ્યું. એટલે આપણું વાક્ય અહીંયા એ જ કહે છે. જો હવે શું કહે છે? બે સંખ્યાઓનો ગુસા તેમાંની એટલે જે રકમ હોય તેમાંથી નાની સંખ્યા જેટલો, એટલે 20 અને 10 માંથી 10 થઈ ગયો નાનો, એટલો ગુસા થયો હતો કે નહીં? અથવા તેનાથી પણ નાનું, તો પેલું 12 અને 18 વિચારો. 12 અને 18 માં ગુસા પાછો એનાથી પણ નાનો, એટલે કે 6 આવ્યો. એટલે ગુસાઅ હંમેશા નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો આવે. ક્લિયર? હવે આગળ જઈએ. લસામાં બે સંખ્યાઓનો લસા તેમાંની. હવે અહીં શું યાદ રાખવાનું? આમાં નાની સંખ્યા હતી, તો આમાં
મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ કેવો હોય? મોટો હોય. તેનાથી પણ મોટો હોય. તેનાથી પણ મોટો આવશે. ક્લિયર? હવે એની માટે જો જોવું હોય તો આ રહ્યું 11 અને 77. આમાં લઈ લો 7 અને 11, તો અહીંથી ખબર પડી જાય. ચાલો 11 અને 7 નો લસા કેટલો આવી ગયો? 77. મતલબ 11 અને 7, 11 અને 7 બંને કરતા પણ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. હવે આપણે અહીંયા બીજા એક ઉદાહરણ લઈ લઈએ, નાનું એવું. લઈ લઈએ આપણે 24 અને 12. ચાલો 24 ના અવયવો કયા? તો 12 દુ 24 પડે આ રીતે. 12 ના પાછા કયા? 6 દુ 12. અને 6 ના પાછા કયા? 3 દુ 6. ચલો 12 ના પાછા 2 છંગ 12. હા, 6 દુ લખો, 2 છંગ લખો, 4 તરી લખો, ફાવે એ લખો, જે ફાવે લખી શકાય. અહીંયા પાછા 3 દુ. ઓકે, બરાબર. તો બાજુમાં લખીએ. હવે 24 માટે તમે શું લખશો? 24 માટે શું લખશો? ઓકે, હવે એને આપણે સીધા ઘાત સ્વરૂપમાં ફેરવી નાખશું. એટલે જે બાજુનું વિધાન છે ને, નાની ઘાત ને મોટી ઘાત, એ સીધું આવી જાય. ચાલો, તો બગડો કેટલી વખત આવ્યો? 3 વખત. અને તગડો કેટલી વખત આવ્યો? 1. એટલે 3 ની 1 ઘાત. જો હવે બહુ મસ્ત સમજવાનું છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો ખાસ, કારણ કે આ પદ્ધતિ જે સમજાવું છું ને, ત્યાંથી જ હવે તમારા બધા દાખલા ગુસા લસા આના સમજવાના છે ને કરવાના છે. અહીંયા બગડો કેટલી વખત? 2 વખત. અને તગડો કેટલી વખત? 1 વખત. ચાલો, હવે મને ગુસા કયો. ગુસા કેટલો આવે? ગુસા કેટલો આવે? ધ્યાન આપજો. સમાન આધાર નાની ઘાત. પહેલા સમાન આધાર પકડો. હલો, સંભળાય છે ને? ઓકે, ચાલો સમાન આધાર પકડો. પહેલા સમાન આધાર. સમાન આધાર જ હો, બંનેમાં જે સમાન હોય ને આધાર સરખા હોય એ જ પકડજો. કોણ કોણ આવે? બગડો આવે ને? સમાન આધાર લેવાના છે. નાની ઘાત પછી પકડીએ. પહેલા સમાન આધાર પકડો. સમાન આધારમાં કોણ કોણ છે? એક કામ કરી, ઉભા રહો. આપણે રકમ ચેન્જ કરી નાખીએ. આ રાખવાનું હતું, આ કાઢી નાખીએ. બરાબર. અહીંયા આપણે 40 લઈ લઈએ. ચાલો, થોડુંક અલગ આવે ને એવું કરીએ. ચાલો, 40 ના અવયવ કયા? 20 દુ 10 તરી બધું ચાલશે. ધ્યાન આપજો. આપણે 10 ચોકઈ ચાલે કે ન ચાલે? પછી 10 ના પાછા અને 4 ના અહીંયા પડે ને પાછા. 4 ના 2 દુ. દુદુ. હા, સરસ. કોણ છે દુદુ? તો આવા 40 ના અવયવમાં હવે બોલો, બગડાની કેટલી ઘાત? 3. અને 5 ની 1 ઘાત. બરાબર. ચાલો, હવે ગુસા. ગુસા. ચાલો બોલો. સમાન આધાર પકડો. પહેલા સમાન આધાર કોણ છે? ખાલી બગડો જ છે, જુઓ. અને એમાં નાની ઘાત પકડો. એમાં નાની ઘાત દેખાય છે? તો કે બેઉમાં 3 3 જ ઘાત છે, તો એ નાની ઘાત જ કહેવાય. બરાબર કે નહીં? ઓકે, તો અહીંયા શું આવશે? 2 ની 3 ઘાત. અને 2 ની 3 ઘાત એટલે જવાબ આવશે 8. ચાલો, હવે ગુસા. ચાલો, હવે ગુસા થઈ ગયો. હવે લસા લઈ લો. લસાનું વાક્ય વાંચો છો બાજુમાં. બધા આધાર મોટી ઘાત. તો મતલબ બગડોય લઈ લેવાનો, 5 લઈ લેવાનો અને 3 પણ લઈ લેવાનો. હવે બધાની મોટી ઘાત લખો. ચાલો, બગડાની મોટી ઘાત
3 જ છે. 5ની મોટી ઘાત 1 જ છે. 3ની મોટી ઘાત 1 જ છે. હવે આ બધાનો ગુણાકાર કરો ચાલો. 120. વેરી ગુડ. 120. ખબર પડી કે નહીં? તો હવે ચેક કરો ચાલો. ગુસા કેવો આવ્યો જુઓ. ગુસા નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો દેખાય છે. તો તમારી પાસે સંખ્યા 24 અને 40 છે. તો ગુસા કેટલો દેખાય છે? 8. એટલે એનાથી પણ નાનો દેખાય છે. લસા ચેક કરો ચાલો. મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ મોટો દેખાય છે. તો કે તમારી સંખ્યા 24 અને 40 છે, એમાંથી મોટી સંખ્યા 40 છે, એનાથી પણ મોટો દેખાય છે કે નહીં? ઓકે. તો આ જે બાજુમાં જે ગુસા લસાનું લખીને આપ્યું ને એ તમારે અવિભાજ્ય અવયવની રીત એટલે કે અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં વાપરવાનું છે. એક આ બીજું અગત્યનું સૂત્ર છે. આને પણ તમારે હાઇલાઇટ રાખવાનું છે. ઘણી વખત આ સૂત્ર ચકાસવાનું આપણે આવશે અથવા આ સૂત્રથી આપણે ગુસા શોધીશું. આને યુક્લિડની રીતથી આપણને શું મળે કયો જોઈ? ગુસા મળે. હવે જો તમને એમ કે યુક્લિડની રીતથી લસા શોધો તો યુક્લિડ યુક્લિડની રીતથી ગુસા શોધો તો યુક્લિડની રીતથી જ લસા શોધો કે તો યુક્લિડની રીત જ વાપરવી પડે. તો તમારે યુક્લિડની રીતથી પહેલાં ગુસા શોધી લેવાનો, પછી એ ગુસાની કિંમત અહીંયા મૂકવાની, આમાં મૂકવાની. પછી બે પૂર્ણાંકો તમારી પાસે હોય જ રકમ. આ બે પૂર્ણાંકો એટલે શું કહેવાય? રકમ કહેવાય. બરાબર. અહીંયા આવશે લસા અને આ ગુસા કઈ રીતે આવશે? યુક્લિડની રીતથી આવશે. પછી આને તમે આ બાજુ છેદમાં લઈ જાઓ, રકમનો ગુણાકાર. અહીં લખીએ રકમનો ગુણાકાર. તો રકમના ગુણાકારના છેદમાં આ ગુસા લઈ જાઓ એટલે તમને શું મળી જાય? લસા મળી જાય કે નહીં? તો આ છે યુક્લિડની રીતથી ગુસા શોધવાની રીત. બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. આ સૂત્રનો ઉપયોગ આપણે યુક્લિડની રીતથી ગુસા શોધવા માટે કરીશું. દાખલા આપીશું તમને અને હું પણ સમજાવીશ પહેલાં, પણ આ સૂત્ર યાદ રાખજો. તો આજે તમારે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે? એક આ ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર. ત્યારબાદ ગુસામાં તમારે સમાન આધાર નાની ઘાત, લસામાં બધા આધાર મોટી ઘાત લેવાની છે. પછી ગુસા તમારો નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો આવે, લસા તમારો મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ મોટો આવે. બે અવિભાજ્ય સંખ્યાઓના ગુસા 1 થાય અને બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો થાય. બરાબર. આ બાબત નોંધો. ત્યાર પછી ઉપર જઈએ. હજી અંકગણિતનું મૂળભૂત પ્રમેય કોને કહેવાય? તો કે અવિભાજ્ય અવયવ પાડવાની જે રીત છે એને અંકગણિતના મૂળભૂત પ્રમેય તરીકે ઓળખવામાં આવે. ઉપર બાજુમાં જોઈએ ગુસા શોધવાની બે રીત. કઈ કઈ? યુક્લિડની ભાગાકારની પ્રવિધિ અથવા તો પૂર્વ પ્રમેય, તેમાં ભાગાકાર કરવાનો અને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપમાં લખવાનું. આમાં ફક્ત તમને શું મળે? ગુસા. પણ જો યુક્લિડની રીતથી તમને લસા શોધવાનું કહે તો એમાં તમારે આ સૂત્ર વાપરવું પડે. આ સૂત્ર ક્યારે વાપરવાનું? યુક્લિડની રીતથી લસા શોધવાનું કહે ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું આવે. અહીં લખી રાખીએ. યુક્લિડની રીતથી લસા શોધવા માટે પ્રથમ શું શોધવાનું? પ્રથમ ગુસા શોધવો. ગુસા શોધવો. પછી ઉપરના સૂત્ર પરથી લસા શોધવો. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? ઓકે. બરાબર. આ નોંધ યાદ રાખજો. તો અહીંયા સુધીનું આપણે આજે
સમજ્યા. આજે સમજૂતી પણ ઘણી હતી. દાખલો હા બોલો. પેપરનો પ્રશ્ન 5. હા વેરી ગુડ. તાકીને જ બેઠા હતા નહીં? ચાલો આજે આપણે દાખલો એક જ ભણ્યા. હે પેપર ક્યારે આપવાના છે? પેપર ચેક થઈ જ ગયા છે. હમણાં બધાને મોકલી દઉં પર્સનલ ફોટામાં. હા અને અણગણ મોનિલભાઈ